Good morning. Sem 1, paper number 103, calculus and linear algebra. બટ પહેલા બે યુનિટ છે એ કેલ્ક્યુલસ ઉપર ડિપેન્ડન્ટ છે અને લાસ્ટ બે યુનિટ છે એ તમારા લિનિયર એલ્જેબ્રા ઉપર ડિપેન્ડન્ટ છે. તો આજનો ટોપિક આપણો કયો રહેશે? cos raised to n પાવર નું ઇન્ટિગ્રેશન વિથ લિમિટ તમને શું આપેલ છે 0 to pi by 2. ઓકે, તો આનો રિડક્શન ફોર્મ્યુલાથી તમારે એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. અને રિડક્શન ફોર્મ્યુલા શું આવે, લિમિટ મૂકીને શું આવે એ આપણે ચેક કરવાનું છે અને પછી આપણે એક બે એક્ઝામ્પલ જોવાના. આ બંને જે વસ્તુ છે sin અથવા cos એ બંનેમાંથી દર વર્ષે રિપીટ થાય છે 12 માર્કમાં. બંનેનો ગુણાકાર છે એ પણ આઈએમપી છે, પરંતુ છેલ્લા 3 વર્ષમાં એ પૂછવાનો છે કે થોડો અઘરો પડે સ્ટુડન્ટને પણ અને પેપરમાં યાદ કરીને લખવો એ પણ અઘરો પડે. ઓકે, જનરલી ઈઝી છે, પરંતુ સાદું રૂપમાં ઘણી બધી જગ્યાએ જો નાની નાની ભૂલ થઈ ગઈ તો તમારે પ્રશ્ન કરીએ થાય. ઓકે, એટલે આજે તમને આ કરાવી, કાલ હું તમને મે બી sin cos નો ગુણાકાર કરાવીશ અથવા આપણે એના બીજા જે એક્ઝામ્પલ છે એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોશું. ઓકે, sin cos નો ગુણાકાર જેવો કમ્પ્લીટ થશે એટલે આપણો આ ટોપિક કમ્પ્લીટ થશે. પછી આપણે કયો ટોપિક લેવાનો છે? એલોસ્પિટલ લઈ લઈશું આપણે. ઓકે, એલોસ્પિટલના બે નિયમ છે, બે નિયમ સિમ્પલ છે અને એની ઉપરના એક્ઝામ્પલ પણ સિમ્પલ છે એ જોશું અને પછી આપણે મીન વેલ્યુ થિયરમ. ઓકે, તો હવે આપણે કોસના એક્ઝામ્પલની વાત કરીએ કે કોસમાં કઈ રીતના આપણે સારું રૂપ આપી શકાય. તો જે વસ્તુ તમે સાઈનમાં કરી છે સેમ વસ્તુ તમારે કોસમાં કરવાની છે. ઓકે, જે વસ્તુ તમે સાઈનમાં કરી છે એ જ વસ્તુ તમારે કોસમાં કરવાની છે. લાઈક તમને એમ કીધું એટલે પહેલા આપણે એમ કરીએ અને પછી આપણે 0 to pi by 2 cos raised to n dx લઘુગુણકીય રીતે સંકલન કરો. ઓકે, લઘુગુણકીય સંકલન કરો તો સોલ્યુશનમાં આપણે I cos raised to nx dx, પરંતુ n પાવર છે એટલે આપણે શું લખીએ કે એને in લખીએ. તો in બરાબર cos raised to n ને આપણે નવી રીતના લખવાનું cos raised to n - 1 x. ઓકે, ચાલો હવે શું કીધું cos raised to n - 1 into cos raised કરી દઈએ. હવે તમને sin નો ફોર્મ્યુલા જે શીખ્યા સેમ જ એ જ વસ્તુ આવવાની છે એટલે આપણે થોડું ઝડપથી સોલ્વ કરશું. તો r શું આવશે? cos raised to n - 1 into cos x dx minus of integration of d by dx cos raised to n - 1 x integration of cos x dx n બાર શું આવશે? dx. So I n is equal to cos raised to n - 1 x. cos નું ઇન્ટિગ્રેશન શું થવાનું? sin x માઈનસ આનું ડેરિવેટિવ શું થવાનું? n - 1 એક ઘાત ઓછી અને cos નું sin, બટ માઈનસ સાઇન એટલે માઈનસ માઈનસ પ્લસ અને cos નું ઇન્ટિગ્રેશન ફરી વખત શું આવશે? sin x dx. So cos raised to n - 1 x sin x plus integration of n - 1 cos n - 2 x. Sin square x it means 1 minus cos square x dx. So I n is equal to cos raised to n - 1 cos raised to n - 1 x sin x plus n - 1 integration of अंदर मल्टीप्लिकेशन में जाए cos n - 2 x minus of cos raised to nx dx. Okay, अंदर गुणा करना चाहिए. So I n is equal to cos raised to n - 1 x sin x plus अंदर गुणा करते हैं तो n - 1 integration of cos n - 2 x dx minus of n - 1 integration of cos raised to n x. તો આપણે આને શું કહીએ? I ને cos raised to n હોય તો I કહી શકાય છે. અહીં n - 2 છે it means I n - 2 કહી શકાય છે. તો હવે આપણે શું કરવાનું છે? in ની વેલ્યુ in ટાઈપનું ફોર્મ્યુલા મૂકી. ઓકે, ચાલો તો હવે આપણે in વાળું પદ મૂકીએ. in is equal to cos raised to n - 1 x sin x plus
n minus 1 અને આપણે શું કહીએ in minus 2 minus of n minus 1 અને શું કહીએ in. તો માઈનસ વાળો આખું પદ આ બાજુ આવશે પ્લસ થઈ જશે. So cos raised to n minus 1 x sin x plus n minus 1 I n minus 2. ओके आप हमारे कॉमन करके आए तो 1 plus n minus 1 આવશે is equal to cos raised to n minus 1 x sin x plus n minus 1 into I n minus 2. So 1 cancel and n denominator में जाए तो I n बराबर 1 by n cos raised to n minus 1 x sin x plus n minus 1 by n into I n minus 2 where n greater or equal to 2. तो आज ये फॉर्मेट આવ્યું કે આપણે કોનું ફોર્મેટ સાબિત કર્યું છે cos ની રિડક્શન ફોર્મ્યુલા આપણે લાવ્યા 1 by n cos raised to n minus 1 into sin x plus n minus 1 by n into I n minus 2. જે I n minus 2 છે એટલે એને શું કહીએ છે cos raised to n minus 2. cos ના ફોર્મ્યુલામાં cos આવે sin ના ફોર્મ્યુલામાં sin આવે છે. ઓકે sin ના ફોર્મ્યુલા અહીં શું આવતું -1 by n sin raised to n minus 1 x into cos x plus n minus 1 by I n minus 2. જે I છે એમાં આવતું sin n minus 2. ઇન્ટિગ્રેશન કમ્પ્લીટ નથી થયું એટલે પ્લસ થી મૂકશું નહીં. ઓકે આ આપણી વાત થઈ. આપણે જનરલી સારી થઈ. હવે આપણે આમાં શું કરવાની છે લિમિટની ચર્ચા કરશું. આપણે આમાં શું કરવાનું છે આપણે આમાં લિમિટની ચર્ચા કરવાની રહેશે. ચાલો તો લિમિટ આપણને શું આપેલી છે દાખલામાં 0 થી π/2 આપેલી છે. તો 0 થી π/2 માટે આપણે દાખલો હવે સોલ્વ કરવાનો રહેશે. ચાલો આપણે લિમિટની વાત કરીએ. તમે શું માંગેલું છે 0 થી π/2 cos raised to nx dx n greater than equal to 2. તો આપણે હારે આપણે સોલ્વ કરીને આપણે we know that I n is equal to 1 by n cos raised to n minus 1 x n minus 1 x sin x plus n minus 1 by n integration of अथवा આપણે જે સ્ટેપ લખો તો I n minus 2. ઓકે n greater than equal to 2. So limit to I n is equal to 1 by n cos raised to n minus 1 x sin x integration by 0 to π/2 plus n minus 1 by n અને આપણે 0 to π/2 લખી નાખીએ cos raised to n minus 2x dx. ઓકે આવો બોલે શું કર્યું આપણે લિમિટ મૂકી દીધી. હવે લિમિટ મૂકી છે તો આપણે એનું સરળ રૂપ આપીએ. so I n is equal to π/2 is to cos π/2 0 એટલે કે શું આવશે 0 minus sin 0 0 plus n minus 1 by n into આપણે આને કહીએ I n minus 2. ओके અત્યારે આપણે હાથ પર શું છે I n minus 2. so I n is equal to under 0 n minus 1 by n into I n minus 2 where n greater than equal to 2. n 2 અથવા 2 કરતા મોટો હોય ત્યારે જ આ ફોર્મ્યુલા યુઝ થાય છે. બાકી આ ફોર્મ્યુલા યુઝ થતી નથી. એ ભૂલાય નહીં. n greater or equal to 2 equal to આપેલું છે એટલે 2 અથવા 2 કરતા વધારે છે તો આ ફોર્મ્યુલા યુઝ કરી શકશો. 1 અને 0 પાવર હોય એ તો આપણે જનરલી જેમ સિમ્પલ કરતા હોય એના ફોર્મ્યુલા બની જાય. જોઈએ હવે આપણે આગળની વાત કરીએ. લિમિટમાં આપણે કાલ જે વસ્તુ કરી એ બધી વસ્તુ આજે આપણે કોપી કરવાની રહેશે. બને ત્યાં સુધી હું હોમવર્કમાં આપી દઉં છું કે તમારે જે કાલનો જવાબ છે એ ત્યાંથી તમારે
જાતે કરી નાખવાનો, પરંતુ આ તમને સોલ્વ કરાય તો કારણ કે જે આપણે ટાઈમ છે આપણે ખાલી કોલેજ ચાલુ થાય એમાં આ યુનિટ પૂરું થઈ જાય તો આપણે ઘણું બધું આગળ છીએ એટલું યાદ રાખજો. ઓકે, જો હવે આપણને ખબર છે કે એક આપણે આવ્યું in બરાબર n - 1 by n in - 2. હવે આપણે in બરાબર શું છે 0 થી pi by 2 cos n x dx. so n બરાબર 0 લેતા I 0 થી pi by 2 cos 0 dx 0 થી pi by 2 1 dx. 1 નો જવાબ શું આવે x 0 થી pi by 2. so pi by 2 minus 0. so I 0 is equal to pi by 2. n बराबर 1 लेते हैं. अब આપણે કરવું પડશે n બરાબર 1 લેતા. n બરાબર 1 લઈએ I1 0 થી pi by 2 cos ની 1 પાવર આવશે. cos નું ઇન્ટિગ્રેશન શું થાય sin x થવાનું. sin pi by 2 1 minus 0 it means I1 બરાબર શું આવ્યું 1. ઓકે, I1 ની વેલ્યુ કઈ આવી મારે 1 આવી છે તો એટલે આપણને ખબર પડી. હવે આપણે આની વાત કરીએ. આ કોની જેવું કોપી આવ્યું તમારું? કોની જેવું કોપી આવે છે? sin જેવું કોપી આવ્યું છે એ તમને ખબર છે. તો હવે આપણે sin ની ફોર્મ્યુલા જે મેં લખાયું એ તમારે લખી શકાય છે. ચાલો જોડી સાબિતી કરે અલગ અલગ થોડી આવી પરંતુ જવાબ સરખા રહેશે. I0 બરાબર 5/2 અને I1 બરાબર 1. ઓકે, સો I1 is equal to n - 1 by n છે તો અહીંયા n - 2 હોય તો n - 3 by n - 2 હોય. n - 4 હોય તો n - 5 by n - શું આ એની જગ્યાએ પાછા n - 2 એટલે કે n - 2 આવી જાય 4 આવી જાય and so on આગળ ચાલતું રહેશે. આગળ ચાલતું રહે. હવે આપણે લખી નાખીએ જો n બેકી હોય તો આપણે રાઈટ I4 લઈએ તો I4 એટલે 4 - 1 તો 3/4 4 અહીંયા શું છે ગુણાકારમાં અહીંયા આપણે લખતા જઈએ તો આપણે વાંચવાનું આવે શું તો અહીંયા n - 2 અને n હોય ને n - 2 તો n - 4 અને n - 6. ઓકે, 4 એટલે 4 માઈનસ એટલે 2 આવશે અને I2 ફાઇન્ડ આઉટ કરવું હોય તો 2 માં થઈ જાય તો 2 માં થઈ જાય 0 અને I0 બરાબર શું છે 5/2. આ બધાનો ગુણાકાર મૂકી દો એટલે તમારે બેકી સંખ્યા માટે મળી જશે. કઈ સંખ્યા માટે મળી જાય તમને? બેકી સંખ્યા માટે મળી જશે. ઓકે, સેમ ઇઝ આપણે કયા સંખ્યા માટે લખાય જો n તમને મેં આ લખાયું છે ડિટેલમાં એમાંથી જોઈ લેવાનું. જો n એકી હોય તો I5 જેવું હોય તો 5 માંથી 1 જાય તો 4 માંથી 5 આ 3 આવશે. કે I3 ફાઇન્ડ આઉટ કરો 3 માંથી 1 જાય તો 2 3 માંથી 2 જાય તો 1 અને I1 બરાબર શું છે 1. ઓકે, હવે આ બધાનો ગુણાકાર કરીએ અને સાદું રૂપ આપીએ તો શું આવે? ગુણાકાર કરી સાદું રૂપ આપ્યા આપણને એટલી ખબર પડે સાદું રૂપ આપ્યા In કોની માટે? cos માટે n માઈનસ ઉપર લખે થોડું ઓકે. તો આનું સાદું રૂપ આવશે આપણે in એટલે શું છે cos સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન છે તો n - 1 by n into n - 3 by n - 2 into n - 5 by n - 4 and so on.
લાસ્ટ સ્ટેપની વાત કરીએ તો 4 માટે એ 3/4 ઇન્ટુ 3/4 કર્યું એટલે લાસ્ટ સ્ટેપ આપણે I4 માટે લીધું તો 2 વાળું કરો તો 1 બાય શું આવશે 2 આવશે કારણ કે અહીંયા તમે n બરાબર વેલ્યુ મૂકી દો પહેલી વેલ્યુ આપણે 4 મૂકીએ તો 4 માંથી 1 એટલે 3/4 આવશે પછી અહીંયા 2 આવે એટલે 2 મૂકીએ તો 1/2 આવશે છેલ્લે બેકી સંખ્યા છે તો I0 આવશે 2 - 2 0 I0 આવે એટલે કે છેલ્લે શું આવે 5/2 શું આવશે 5/2 જો n બેકી હોય તો અને જો n એકલો હોય ઓડ નંબર આપેલો હોય તો શું જવાબ આવશે in is equal to same as n - 1 n - 3 n - 2 n - 5 n - 4 and so on તો કોઈ ઓડ નંબર 5 માંથી 1 છે એટલે 4 નીચે 5 લેશું ઓકે 5 માંથી 2 એટલે 3 આવશે 3 નીચે 3 માંથી 1 એટલે 2 નીચે 3 લેશું અને છેલ્લે I1 એટલે શું આવશે 1 આવશે ઓકે તો આ બંને જવાબ તમારા IN છે અને આ બંને જવાબ સેમ એજ કોની આવે છે જે રિડક્શન ફોર્મ્યુલા આપણે ઇન્ટિગ્રેશન ઓફ 0 to pi/2 sin raised to n x dx નું જે કર્યું સેમ એજ તમારો ઈ જ આન્સર આવશે ઓકે તો ચાલો હવે આપણે આના એક્ઝામ્પલની વાત કરીએ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે ખાસ આ જોઈ લો ઓકે તો આપણે આ in બરાબર ફોર્મ્યુલા લાવ્યો n - 1 n સમથિંગ જ્યારે બેકી સંખ્યા હોય ત્યારે pi/2 આવશે અને એકી સંખ્યા હોય ત્યારે I1 means કે 1 આવશે સેમ ઇઝ sin ની ફોર્મ્યુલા બરાબર તો એ પણ તમને ખ્યાલ આવી ગયો છે કે આના એક્ઝામ્પલ છે sin મુજબ ની એવા જ એક્ઝામ્પલ હશે તો પણ આપણે એક બે એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે એની ચર્ચા કરીએ ચાલો તો હવે આપણે આના એક બે એક્ઝામ્પલ જોઈએ તો તમને ખ્યાલ આવી ગયો છે એક્ઝામ્પલ આપણે જેમ કાલ કર્યા એ રીતના જ ગણવાના રહેશે લાઈક તમને કોઈ એક્ઝામ્પલ આપેલો હોય આ રીતનો cos raised to શું આપેલું છે cos raised to 5 સપોઝ તમને આ રીતની કોઈ રકમ આપેલી છે અને આને તમે સોલ્વ કરવાનું n બરાબર 5 એટલે કે ઓડ નંબર આવ્યો તો ઓડ નંબર મુજબ I બરાબર જે ફોર્મ્યુલા છે n - 1/n n - 3/n - 2 and so on છેલ્લે શું આવે ઓડ નંબરમાં I1 આવશે અને ઇવન નંબર એટલે બેકી સંખ્યામાં I0 આવશે સો 5 - 1 it means 4/5 into પછી બે ઓછા કરતા જાઓ આ યાદ કરી શકો છો તો જે હોય શું યાદ રાખવાનું આ 5 કે જે પણ પાવર હોય એકી કે બેકી એમાંથી એક ઓછું કરીને લખવાનું છે પછી બે ઓછા કરતા જાઓ હવે આમાંથી બે ઓછા કરશું તો 0 આવી જવાનું એનો કોઈ મતલબ નહીં ત્યાં તમારે છેલ્લો I1 લખી નાખવાનું એટલે કે 4 * 8 5 તેરીને 15 શું આવશે 8/15 આવશે ઓકે ખ્યાલ આવે સિમ્પલ હોય છે ખાસ તમારે ધ્યાન રાખવાનું હોય છે ચાલો હવે મારી તમને બે ત્રણ રકમો સિમ્પલ આપું એટલે તમારે મને સોલ્વ કરી દેવાની રહેશે ઓકે ચાલો હવે એક બે રકમ તમે હોમવર્કમાં કરશો જો કે સિમ્પલ રકમ હોય છે હવે થોડું તમને નવું શીખવાડીશ બટ આજના લેક્ચરમાં કે આના પછીના લેક્ચરમાં એવું કન્ફ્યુઝન થયું ઓકે આ તમને રકમ આપેલી છે 7 વાળી રકમ મેં તમને કાલ આપેલી હતી તો હવે આપણે આમાં સિમ્પલ એક્ઝામ્પલ છે તમે જ્યારે તમારે રીતના સોલ્વ કરજો આરામથી તમને આ બે એક્ઝામ્પલ ના જવાબ આવી જશે હવે જ્યારે લિમિટ તમારી 0 થી π આવે 0 થી 2π આવે -π થી π આવે ઈ ટાઈપના પેપરમાં એક્ઝામ્પલ પૂછે 0 થી π/2 નો હોય સપોઝ અને આ રીતની રકમ હોય તો એને 0 થી π/2 માં કન્વર્ટ કરી શકાય છે ઓકે એવા પણ એક્ઝામ્પલ તમારે માટે આઈએમપી છે પરંતુ એ અત્યારે મને સોલ્વ કરવાના તમને યોગ્ય નથી લાગતા બીકોઝ પહેલા હું તમને આ બધા જે થિયરમ ટાઈપ દાખલા છે એ કયો છે sin n cos n sin n અને cos n ઓકે આ પૂરા થઈ જાય પછી હું એ એક્ઝામ્પલ મોસ્ટ ટાઈપ એક્ઝામ્પલ તમને સોલ્વ કરાવીશ ઓકે તો હવે અત્યારે આપણે કયો ટોપિક લઈએ જો sin ની n અને
ઈ લેવો હોય તો નાનો એવો હોય તો આપણે લઈ આવીએ. ચાલો જેથી શું થાય આપણે એક સારું ઈઝી આપણે આવી જાય અને આપણે સામાન્ય ખબર પડે. ચાલો એક દાખલો આપણે લઈ આવીએ. sin અને cos નો ગુણાકાર. લેક્ચર થોડો મોટો બની જશે પણ વાંધો નહીં. જો મેં તમને કીધું કે આને રિડક્શન ફોર્મ્યુલા કહેવાય. આપણે જે ગણીએ છીએ ને એ રિડક્શન ફોર્મ્યુલા, જેને ગુજરાતીમાં લઘુકરણની રીત. પેપરમાં આવું લખેલું છે કે sin n dx લઘુકરણની રીતે સોલ્વ કરો, એટલે કે રિડક્શન કરો. લઘુ મીન્સ કે નાનું બનાવવાનું. ઓકે, નાનું બનાવીને સોલ્વ કરો. ઈ તમને પેપરમાં કે નામ યાદ રાખજો, લઘુકરણની રીત. ચાલો લઘુકરણની રીતે તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? sin mx cos mx dx લઘુકરણની રીતે ઉકેલો. તો એ રીત છે લઘુકરણની રીત. તો હવે આપણે આમાં ધ્યાન રાખવાનું છે m n બંને કઈ કન્ડિશન છે? બે કરતા મોટી કન્ડિશન માટે જ આ વસ્તુ સાબિત કરવાની રહેશે. ચાલો તો સેમ આપણે જે ભણ્યા છે એ જ વસ્તુમાં તમારે આગળ વધવાનું છે. ચાલો તો જોઈએ આપણે આ sin ને sin n - 1x sin x cos nx dx લખી શકું. ઓકે, શું કર્યું મેં? જો sin માં આપણે જે ફંક્શન કર્યું એ જ વસ્તુનું આપણે યુઝ કરું છું. ખ્યાલ આવ્યો તમને? તો હવે આપણે શું કરાય? તો હવે ખાસ ધ્યાન રાખજો કે u મેગ્નિટ્યુડ જો sin n - 1x બાર cos nx sin x dx માઈનસ ઓફ મોટા ઇન્ટિગ્રેશનમાં d by dx sin n - 1x નાના ઇન્ટિગ્રેશનમાં ફરી વખત યાદ રાખો. બહુ સિમ્પલ વસ્તુ કહેવા માંગુ છું કે sin cos નો ગુણાકાર એ પણ પેપરમાં પૂછાઈ શકે. હજી 3 વર્ષમાં નથી પૂછવાનો, થોડો અઘરો છે અને લાંબો પડે, પરંતુ આપણે સોલ્વ કરીએ. અને પૂછાય ને તો ખાલી લિમિટ સિવાયનો પૂછાય તો 10-12 માર્કનો સવાલ છે. લિમિટ વાળો 14 માર્ક ઉપરનો સવાલ થઈ જાય. એટલે પેપરમાં મોસ્ટ ઓફલી sin અથવા cos માંથી જ પૂછાય છે, ગુણાકાર પૂછાતો નથી. પરંતુ બધું કરતા હોય આપણે એક દાખલા માટે બાકી રાખશું નહીં. અને એ તમને આવડી જાય છે, કોઈ અઘરો નથી. તો sin m - 1. હવે તમને ખબર છે ફંક્શન ઓફ x એની બાજુમાં એનું વિકલન હોય, એટલે કે એની n પાવર છે, એની બાજુમાં એનું વિકલન હોય તો ફંક્શન ઓફ x n+1 બાય શું થઈ જાય? n+1. કોઈ પણ ફંક્શનનું પાવર ગમે હોય એની બાજુમાં એક ફંક્શન પાવર ભૂલી જાવ એનું વિકલન હોય તો પાવર +1 થઈ જાય, નીચે +1 આવી જાય. એટલે એ અહીં cos ની n પાવર છે તો cos નું વિકલન શું થાય? -sin. તો sin છે તો આગળ માઈનસ કીધું એક પાવર વધી જાય, એની પાવર આવે નીચે આવશે. માઈનસ ઓફ વિકલન m - 1 sin m - 2 એક પાવર વચ્ચે sin નું ડેરિવેટિવ cos x, sin નું ડેરિવેટિવ cos x. ફરી આપણે cos નું વિકલન બાજુમાં હોય તો માઈનસ હોય છે, માઈનસ માઈનસ પ્લસ એક પાવર વધી જશે, એની પાવર ક્યાં આવશે? નીચે આવશે. ચાલો એટલી ખબર પડી તમને. હવે આપણે શું કરશું? ચાલો એ છે મને જોજો ને નીચે દેખાય છે તો નીચે લખી નાખું. ચાલો માઈનસ ઓફ sin m - 1 n+1 by n+1 x plus m - 1 integration of એક મિનિટ કેટલા થઈ જશે? 2. નીચે શું આવી જાય? n+1. શું કહેવાય? n+1 ક્યાં લખી નાખ છે? પેલા દેખાય છે કે નહીં? મારે ઓકે દેખાય છે. બહુ સિમ્પલ છે, ખાલી એટલું ખબર પડી આને શું કર્યું. હવે માઈનસ ઓફ અહીં
cos ના બે ભાગ પાડો, બે ભાગ છે ને 1 માઈનસ sin સ્ક્વેર માં ફેરવો, cos સ્ક્વેર ને શું કરો 1 માઈનસ sin સ્ક્વેર માં. ઓકે, લખવાના જ માર્ક છે, બાકી આવડી જાય એવું છે. cos ને 1 માઈનસ sin સ્ક્વેર x આમ થવાનો આ સાઈડ અહીં આવશે, સાદું રૂપ આપી તો sin રેઝ ટુ m માઈનસ 2x માઈનસ ઓફ પ્લસ 2 માઈનસ જોડી દે એટલે sin રેઝ ટુ mx. ઓકે, સો અને હવે અંદર ગુણાકાર લઈએ m માઈનસ 1 નીચે m પ્લસ 1 ઇન્ટિગ્રેશન ઓફ sin n minus 2x into cos nx dx minus of m minus 1 by n plus 1 integration of આ બંને આવશે. પેલા દેખાય છે નીચે એક જ મિનિટ જોઈ લો. ઓકે, દેખાય છે. હવે જો તો રકમ પાછી તમારી કંઈક બની ગઈ છે. રકમ દેખાય છે તમને કંઈક આમાં કંઈક બની ગયું છે રકમમાં, જો તો સારું રૂપ આપી દેજો એટલે આરામથી તમારે જવાબ આપવો રહેશે. તો આપણે અહીંયા sin ની m અને cos ની n છે, કારણ કે i n લખી એની જગ્યાએ આપણે આવું લખી દઈશું તો i m n. પહેલું m છે sin માટે, બીજો m છે cos માટે, is equal to minus of sin n minus 1 x cos n plus 1 x into n plus 1. અહીં m minus 1 by n plus 1 આને શું કહે, m પાવર છે એનું આવશે m minus 2 કોમા n આવશે cos ની n પાવર, આને શું કહે i m કોમા n. ઈ માઈનસ નો શું આ બાજુ લેશું એટલે પ્લસ થઈ જશે. બરાબર, બરાબર શું આવશે જે બી આવશે. ચાલો i m n કોમન કરીએ 1 પ્લસ આવશે, જો 1 પ્લસ આવશે. ઓકે, ચાલો તો શું કર્યું આપણે કે આ વસ્તુ એમને આ વસ્તુ આને આપણે આ બાજુ ખેંચી તો શું કહે છે m minus 1. ઓકે, નીચે આપણે આગળનું સ્ટેપ લખાવ્યું છે શું આવે n plus 1. હું મગજમાં મારું આગળનું સ્ટેપ વિચાર કરતો એટલે ભૂલમાં લખાઈ ગઈ. આ શું છે n plus 1 આ બાજુ આવશે તો sin n minus 1 x cos n plus 1 x by n plus 1. તો LCM લઈએ તો I m n is equal to ફોર્મ્યુલા છે આપણે n plus 1 plus m minus 1 by પછી આપણે સ્ટેપ લખવાનું બાકી છે. I લખી નાખીએ આપણે m minus 2 m. Okay, तो भाइयों I have one cancel तो m plus n आएगा. મને એ જ મગજમાં આવ્યું કે m plus n કંઈક આવું જોઈએ એટલે મગજ બાજુ ભૂલ માં લગાવી
I mn is equal to m plus n क्या થશે તો બધાના છેદમાં n plus 1 છે બધાના છેદમાં t કેન્સલ થઈ જશે તો ફક્ત શું આવશે m plus n આવશે આ એક છે પછી લખી દો તમે એટલું ન પડે n plus 1 કેન્સલ થઈ ગયું છે આને શું કહેવાય યાદ છે ને તમને m minus 1 integration of sin ની m minus 2 into cos ની n આપણે એકવાર લખી દઉં ગમે તે લખી દો કોઈ ચિંતા નથી કે આચાર્ય લેચો કે સાહેબ પહેલા કેમ નથી લખતા એવું કાઈ ન હોય આ લખો કે આ લખો ગમે હાલ હવે તમને યાદ આવી જાય તમે મને પાછું લખી દીધું બાકી ગમે તે લખી દો તો મનમાં એવો વિચાર આવે સર મનમાં આવે કે આ લખે I m, n is equal to minus sin n minus 1 x cos n plus 1 x નીચે શું આવશે m plus n plus m minus 1 by m plus n આને આપણે શું કહીએ I m minus 2 n where n greater than equal to 2 શું રહે greater than equal to 2 okay આ રીતના તમારો જવાબ આવે તમને એવો પ્રશ્ન આટો હશે કે સર આપણે જ્યારે આ દાખલો સોલ્વ કરવાનું ચાલુ કર્યું એટલે sin ની પાવર m હતી એને sin m minus 1 લીધું તમને યાદ હોય આપણે જ્યારે સંકલન ચાલુ કર્યું ત્યારે આ મળ્યું sin ની m minus 1 sin x cos ની n એમ કરીને દાખલો ચાલુ તમારે બધાને એવું કર્યું કે સર મારે આ m રાખવું છે અને cos n minus 1 x cos x ચાલુ જો તમે આ યુઝ કરીને દાખલો ચાલુ કરો તો પણ મેથડ આની આ જ રહેશે શું રહેશે મેથડ આની આ જ રહે મેથડમાં કોઈ ફેર પડશે નહીં તો એનો જવાબ થોડો એવો ચેન્જ થાય શું થાય થોડો એવો ચેન્જ તો શું ચેન્જ થાય એ તમને કીધું કે જો તમે cos ને રિડ્યુસિંગ કર્યું હોય cos ને રિડ્યુસ એટલે cos ની ઘાતમાં ફેરફાર કર્યો હોય એટલે cos ની પાવર cos ની ઘાત ઘટાડી હોય અને પછી સોલ્વ કર્યું હોય અથવા ઘટાડી હવે ગુજરાતી ચોખ્ખું લખીએ મને થોડું એમાં કન્ફ્યુઝન છે ગુજરાતી cos ની ઘાત ઘટાડી સંકલન કરતા તો તમે cos ની ઘાત ઘટાડી સંકલન કર્યું તો જવાબ શું આવે I, n માઈનસ માં આપણે cos માં કેવું થઈ જાય પ્લસ sin m minus 1 છે ત્યાં પ્લસ મૂકી દો અને cos ની પ્લસ એટલે શું આવશે માઈનસ નીચે સેમ રહે n plus n પ્લસ n minus 1 નીચે m plus n I ની m, n minus 2 શું આવશે I ની n, m minus 2 અને mn કેવા આવશે તો આ જવાબ મળે પણ એનાથી આપણે પેપરમાં કોઈ એવું ચોખ્ખો ન પડે ચિંતા કરતા નહીં સપોઝ તમે cos ની ઘાત ઘટાડીને જવાબ ગણ્યો હોય તો આ જવાબ આવે આપણે તો sin ની ઘટાડીને જ ગણવાનો છે પણ ઇન કેસ કોઈ સ્ટુડન્ટ એવું માન્યું કે સર હું cos માં ચેન્જ કરું તો આ જવાબ આવશે જવાબ બે સાચા છે ગણતરી બે સરખી જ આવશે જ્યારે 5/2 મૂકશો ત્યારે પેપરમાં ક્યારે એવું ન કે sin ની ઘાત ઘટાડીને ગણો કે cos ની ઘાત એવી કોઈ પેપર એવું તો જી લેવલમાં પેપરમાં હોય તો પછી આપણે આ તો સામાન્ય સ્ટેટ બોર્ડમાં હોય નહીં એટલે એવી કોઈ ચિંતા કરવાની નથી પહેલા તો આ સવાલ પૂછાયો નથી બહુ ઓછો પૂછાય શક્યતા 99% આ સવાલની ઓછી છે કારણ કે આ એક્ઝામ્પલ તમારે sin અને cos નો ગુણાકાર થોડો અઘરો પડશે પરંતુ આપણે કોઈ સોલ્વ કરી નાખ્યો છે એકવાર જોઈ નાખો અને આવડવું જોઈએ પડે છે ઓકે આજે મેં તમને બે ઇઝી એક્ઝામ્પલ બે કે ત્રણ ઇઝી એક્ઝામ્પલ નંબરમાં બાય કરજો અને આ દાખલો જો ન સમજાય તો પાછા મને WhatsApp કરજો ઓકે આજે એટલું રાખીએ થેન્ક યુ